નમસ્કાર, દિવ્ય ભાસ્કરની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ સાથે હું છું પ્રિયંકા. નજર કરીએ એ સમાચારો પર જે રહ્યા હેડલાઇન્સમાં. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી વોટ માટે કંઈ પણ કરી શકે છે. मैं कह रहा हूँ आप उनको कहो कि देखो भैया हम आपको वोट देंगे, आप स्टेज पे आके नाच लो, नाच लेंगे. રાહુલે ઓપરેશન સિંદૂર પર પણ પીએમ મોદીને ઘેરી લીધા. मोदी जी तो ट्रंप से डरते हैं. 50 बार सुनो, 50 बार अमेरिका के राष्ट्रपति ने बोला है कि मैंने नरेंद्र मोदी को डराकर ऑपरेशन सिंदूर बंद कराया. 50 बार बोला है. ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલયની એક કોર્ટે સોનમ, તેના પ્રેમી રાજ કુશવાહા અને અન્ય 3 સાગરીતો પર હત્યા, પુરાવાનો નાશ અને કાવતરાનો આરોપ લગાવ્યો છે. પોલીસે 5 સપ્ટેમ્બરે 790 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આરોપીઓ સામે પ્રાથમિક પુરાવા છે. ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ભારત સાથે ટૂંક સમયમાં વેપાર કરાર કરવામાં આવશે. તેમણે પીએમ મોદીને સૌથી ગુડ લુકિંગ માણસ ગણાવ્યા. So I'm doing a trade deal with India, and I have great respect and love. As you know, for Prime Minister Modi, we have a great relationship. Prime Minister Modi is the nicest looking guy. He's and he looks like you'd like to have your father. Like, he's a killer. He's tough as hell. No, we will fight. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલા એરફોર્સ સ્ટેશનથી રાફેલ ફાઇટર પ્લેન ઉડાવ્યું. આ દરમિયાન સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહ સાથે રાષ્ટ્રપતિનો ફોટો સામે આવ્યો. પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન તેમને પકડી લીધા હોવાનો દાવો કર્યો હતો. જો કે પીઆઈબીએ 10 મેના રોજ આ દાવાને ખોટો ગણાવ્યો હતો. 9 દિવસના ઘટાડા પછી સોનાના